GTU નું ડિપ્લોમાનું સેકન્ડ સેમિસ્ટર, ફોર્થ સેમિસ્ટર અને સિક્સ સેમિસ્ટરનું એકેડેમિક કેલેન્ડર આવી ગયું છે. ક્યારથી તમારી એક્ઝામ ચાલુ થશે, ક્યારથી તમારી એક્ઝામ પૂરી થશે, ટર્મ ક્યારે ચાલુ થશે, ટર્મ ક્યારે પૂરું થશે અને આપણું રિઝલ્ટ ક્યારે આવશે. એમાં પણ ડિપ્લોમાના સિક્સ સેમિસ્ટરના જે વિદ્યાર્થીઓ છે એમને ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે તમારી સાથે સાથે DDCET ની એક્ઝામિનેશન પણ ચોથા મહિનામાં છે. તો બધું જ તમારે પરફેક્ટ મેનેજ કરવાનું છે. તો આજના વિડીયોની અંદર આપણે પરફેક્ટ જોવાના છીએ તમારું પ્લાનર. એની સાથે સાથે ડિપ્લોમાના સેકન્ડ સેમિસ્ટરના કોર્સિસ લોન્ચ થઈ ગયા છે, જેમાં મેથેમેટિક્સ છે, પછી BDE છે અને એપ્લાઇડ ફિઝિક્સ છે. એ 4 થી 5 કોર્સ આપણે આપણા પ્લેટફોર્મ પર લોન્ચ કર્યા છે. જેમણે પણ બાય કરવા હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, બાય કરી શકે છે. અને DDCET નો કોર્સ પણ જો કોઈને જોડાવવાનો હજી બાકી હોય તો તમે જોડાઈ શકો છો. રેગ્યુલર લાઈવ સેશન્સ ને બધું સ્ટાર્ટ થઈ ગયેલું છે, જે તમને બેચની અંદર ડાયરેક્ટ એનરોલ કરવામાં આવશે અને બધી જ માહિતી આપવામાં આવશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. જો ડિપ્લોમા સેકન્ડ સેમિસ્ટર 24/1 થી ચાલુ થાય છે, 10/5 એનું ટર્મ એન્ડ છે. આ ચાલુ થવાની ડેટ છે તમારું એકેડેમિક ટર્મ. આ પૂરું થવાનું, આ એક્ઝામ શરૂઆત, એક્ઝામ અંત અને આ તમારું રિઝલ્ટની ડેટ. તો 24/1 થી સેમ ચાલુ થાય છે, 10/5 પૂરું થાય છે, 29/5 થી એક્ઝામ ચાલુ થશે, 11/6 પૂરી થશે, 26/7 ની આજુબાજુ રિઝલ્ટ આવશે. એ જ રીતે ફોર્થ સેમિસ્ટર 18/12 થી ચાલુ થઈ ગયું છે, 28/4 એન્ડ થશે, 9/5 થી એક્ઝામ ચાલુ થશે, 26/5 સુધી ચાલશે અને 31/6 તમારું રિઝલ્ટ આવશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે છઠ્ઠું સેમિસ્ટર. 1/1 થી ચાલુ થયું છે, 28/4 પૂરું થશે અને 8/5 તમારી એક્ઝામિનેશન ચાલુ થશે. મતલબ તમારી પહેલા DDCET ની એક્ઝામિનેશન ચોથા મહિનાના મિડ પછી તરત આવવાની છે અને 5મા મહિનાથી તમારી ફાઇનલ એક્ઝામ પણ ચાલુ થવાની છે. તો તમારે સરસ રીતે આ બધું બેલેન્સ કરીને ચાલવું પડશે. ખાસ ધ્યાનમાં રાખજો, 8/5 થી એક્ઝામિનેશન છે, 10/6 એક્ઝામ પૂરી થશે, 14 સાથે તમારું રિઝલ્ટ આવવાનું છે. તો આ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટેનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તો પહેલા તમારી DDCET ની એક્ઝામિનેશન છે અને તમારી છઠ્ઠા સેમિસ્ટરની એક્ઝામિનેશન 8/5 થી ચાલુ થશે. એક પણ સેમિસ્ટરમાં જો તમારી એટીકેટી બાકી હશે તો તમારા DDCET ને ક્યાંય ક્લેશ નહીં થાય, કેમ કે DDCET ચોથા મહિનાના મિડમાં છે, બધી એક્ઝામિનેશન 5મા મહિનાના શરૂઆતથી ચાલુ થાય છે. તો તમને અહીંયા ક્યાંય તકલીફ પડવાની સંભાવનાઓ નથી, પણ તમારે પરફેક્ટ બેલેન્સ રાખવું પડશે. એક પણ સેમિસ્ટરની જો એટીકેટી તમારી બાકી રહેશે આ ચાન્સની અંદર, પાસ નહીં કરી શકો, તો આ વર્ષે તમારું DDCET થી ડિગ્રીમાં એડમિશન થશે નહીં. નેક્સ્ટ યર તમારું એડમિશન જશે, ભલે તમે DDCET માં ટોપ કરો છો તોય. અને DDCET માં ફાઇનલ સેમિસ્ટરના માર્ક્સ ક્યાંય ઇન્ક્લુડ થતા નથી. તમારે ડિપ્લોમા પાસ કરવાનું છે, DDCET ના માર્કના આધારે તમારું એડમિશન ડિગ્રીની અંદર થવાનું છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.